નમસ્કાર દર્શક મિત્રો, જીકે ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ હવે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય સમાચાર। મિત્રો, અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા સમાચાર આપના સુધી પહોંચી શકે। જોઈએ હવે સાબરકાંઠા જિલ્લાના મહત્વના સમાચાર। હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે ₹5.44 કરોડથી વધુની છેતરપિંડીના ગંભીર મામલે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે। જિલ્લા ગ્રામ્ય વિકાસ અધિકારીના નાયબ અધિકારી દ્વારા ઉમા એન્ટરપ્રાઇઝ નામની એજન્સી તથા તેના સંચાલકો આશીષ પટેલ અને મિકુલ પટેલ સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદ મુજબ આરોપીને ટેન્ડર પ્રક્રિયા દરમિયાન અનામત રકમ તરીકે ₹24 લાખથી વધુની બનાવટી બેંક સિક્યુરિટી ડિપોઝિટ રજૂ કરી હતી। ઉપરાંત ટેન્ડરની નિયત રકમ જમા ન કરાવતા માટે કાવતરું રચી ગાંધીનગરની બેંક ગેરંટીના આધારે નકલી બેંક સિક્યુરિટી ડિપોઝિટ તૈયાર કરી રજૂઆત કરવામાં આવી હોવાનો હાલ તો આક્ષેપ છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2024 દરમિયાન એજન્સીને આઉટસોર્સિંગનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું। સમગ્ર મામલો સામે આવતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મદદનીશ પ્રાયોજના અધિકારી મહેશ પટેલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદના આધારે હિંમતનગર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સાબરકાંઠા તથા તાબાની કચેરી માટે માનવ બળની સેવા માટે અત્રેથી જેમ બોર્ડર પર 2024માં ટેન્ડર કરવામાં આવેલ હતું, જે અન્વયે ઉમા એન્ટરપ્રાઇઝ ગાંધીનગરને આ બાબતે વર્ક ઓર્ડર મળેલ હતો। 2 વર્ષના ટેન્ડરમાં 2 વર્ષનું ટેન્ડર પૂર્ણ થતાં અત્રેથી 1 વર્ષ માટે એને વર્ક ઓર્ડર એક્સટેન્ડ કરવામાં આવેલ હતો, જે અન્વયે અત્રેથી નિયમોનુસારની સિક્યુરિટી ડિપોઝિટ જમા કરવા ઉમા એન્ટરપ્રાઇઝને જણાવેલ હતો। ઉમા એન્ટરપ્રાઇઝ ગાંધીનગર દ્વારા યસ બેંકની અત્રે સિક્યુરિટી ડિપોઝિટ જમા કરવામાં આવી હતી, જેની ખરાઈ કરવા માટે અત્રેની કચેરીથી યસ બેંક ગાંધીનગરને પત્ર લખેલ હતો। ગાંધીનગરથી યસ બેંકનો જે રિટર્ન જવાબ આવેલ હતો તેમાં સ્પષ્ટ લખેલું હતું કે આ સિક્યુરિટી ડિપોઝિટ યસ બેંક ગાંધીનગરથી ઇસ્યુ થયેલ નથી તથા જે સિક્યુરિટીમાં નંબર છે એ પણ ઇનવેલિડ છે। જેવી આવી માહિતી મળતા તરત જ નિયામક સાહેબ અને માન્ય ચેરમેન સાહેબ શ્રીને ફાઇલ ચલાવતો માન્ય ચેરમેન સાહેબ શ્રીએ સદર જે એજન્સી ઉમા એજન્સી હતી એને બ્લેકલિસ્ટ કરી તથા તેની સામે કાયદેસરના ફરિયાદ કરવા માટે જણાવેલ હતા। ટેન્ડર કેટલાનું હતું? ટેન્ડર સર શરૂઆતમાં જે કર્યું હતું આપણે એ 5.44 લાખનું હતું। અને કેટલા ટકા ડિપોઝિટ હતી? સોરી, કેટલા ટકા ડિપોઝિટ આપવાની હતી? એમાં 5% લેખે ડિપોઝિટ 27,23,636 રૂપિયા હતી। ફરિયાદ ઉમા એજન્સીના જે 2 સંચાલકો છે એમાં આશીષ પટેલ અને મિકુલ પટેલ સામે કરવામાં આવેલ છે। મહેશ કુમાર એસ પટેલ, અહીં હિસાબી અધિકારી તરીકે ફરજ બજાવું છું।